પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. ઓફિસમાં જોવા મળ્યા કાટ ખાઈ ગયેલા ફાયર સેફટીના સાધનો. એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગની ઘટના બાદ 700થી વધુ ઇમારતોને નોટિસ આપવામાં આવી. સરકારી ઓફિસો સામે કેમ કોઈ નોટિસ નહીં કે કાર્યવાહી નહીં તે સવાલ. અમરેલીમાં હવે માત્ર રહેણાંક વિસ્તારોમાં જ નહીં, ઘરમાં પણ સિંહના ધામા. રાજુલાના કોવાયા ગામમાં મકાન પરથી સિંહ અંદર પ્રવેશતા અફરાતફરી. મોડી રાત્રે એક ઘરમાં સિંહ ઘૂસી જતા સ્થાનિકોમાં ફફડાટ. સિંહે હુમલાનો પ્રયાસ ન કરતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. સ્થાનિક લોકોએ સિંહને દૂર ખસેડવા માટેનો કર્યો હતો પ્રયાસ. ખેડામાં ઉનાળાને લઈ નડિયાદ મનપાની આરોગ્ય ટીમ સતર્ક. પેટલાદ રોડ પર ભાગ્યોદય રેસ્ટોરન્ટમાં હાથ ધરાયું ચેકિંગ. રેસ્ટોરન્ટના કિચનમાં ખોરાક ખુલ્લામાં મુકાયેલો હોવાનું સામે આવ્યું છે. કિચનમાં ઠેર ઠેર ગંદકી પણ મળી આવતા આરોગ્ય ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. રેસ્ટોરન્ટના માલિકને 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીના રેગિંગનો આરોપ છે. 5 દિવસ પૂર્વે પીડિતાએ લેખિતમાં કરી હતી ફરિયાદ. રેગિંગ કરનારા VNSUમાંથી કઢાવી મૂકવાની આપી હતી ધમકી. તો એક ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીની પાસે જાહેરમાં માફી મગાવી. જાહેરમાં હાથ જોડી માફી મગાવવા માટે મજબૂર કર્યાનો આરોપ છે. ઘરમાં ઘૂસી મારવાની ધમકી આપ્યાનો પણ વિદ્યાર્થીનીનો દાવો છે. ફરિયાદના આધારે યુનિવર્સિટીએ તપાસના આદેશ આપ્યા છે. યુનિવર્સિટી દ્વારા ફરિયાદ એન્ટી રેગિંગ સેલને કરાશે રિફર. તપાસ માટે સમિતિનું ગઠન કરી રિપોર્ટ તૈયાર કરાશે. રિપોર્ટના આધારે કરવામાં આવશે કાર્યવાહી.